નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ધોરણ 10 અને ધોરણ 12ની જે બોર્ડની પરીક્ષાઓ છે હાલ હવે તેના અંતિમ તબક્કામાં આવી ચૂકી છે। આજે ધોરણ 12માં સામાન્ય પ્રવાહની જો વાત કરીએ તો તેમાં કોમ્પ્યુટરની પરીક્ષા હતી, ત્યારે આ પેપર કેવું રહ્યું આખું અને આ પેપરમાં શું અઘરું હતું તે વિશે વાતચીત કરવા માટે આપણી સાથે મયુર ભૂસાવરકર જોડે છે। સર, શું કહેશો? આ વિષયના આપ એક્સપર્ટ રહ્યા છો, કઈ રીતે આજે આખું પેપરને જુઓ છો? આજનું પેપર હું સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી તમામ દર્શક મિત્રોને બતાવવા માગું છું। પેપર હું પહેલી બાબત કહું કે બહુ જ પેપર સરળ હતું અને બીજું સામાન્યમાં સામાન્ય વિદ્યાર્થી સારો માર્ક્સ સ્કોર કરી શકશે અને જે હોશિયાર વિદ્યાર્થી છે તે 90+ પણ જઈ શકશે અને 100માંથી 100 માર્ક્સ લાવનારની સંખ્યા પણ ચાલુ વર્ષે સૌથી વધારે હશે, એવા પ્રકારનું આ પેપર હતું। પેપર સંપૂર્ણપણે પાઠ્યપુસ્તક આધારિત હતું। પેપરમાં એક પણ પ્રકારનો છાપકામ દોષ જોવા નહોતો મળ્યો અને વિદ્યાર્થીઓએ તો એક જ કલાકમાં, ખરેખર કમ્પ્યુટર પેપર માટે 2.5 કલાકનો ટાઈમ હોય, 2 કલાક ને 15 મિનિટ, પરંતુ ઘણા વિદ્યાર્થીઓ પાસેથી જ્યારે મેં રિવ્યૂ લીધા ત્યારે વિદ્યાર્થીઓએ જાણ કરી કે સર 1 કલાકમાં પેપર પૂર્ણ થઈ ચૂક્યું હતું, એવા પ્રકારનું પેપર હતું। હવે સુરજભાઈ, હું તમારા પહેલા પ્રશ્ન પર હું આવું છું કે કોઈ પણ વિષય ક્યારે પણ હાર્ડ કે સહેલો હોતો જ નથી। જો વિદ્યાર્થી એ વિષયને તૈયારી કરવા માટેની જે પદ્ધતિઓ હોય છે એ પદ્ધતિઓને પ્રોપર અનુસરે અને ચોપડીની લીટી વાંચીને જાય, બરાબર, અને એમાંથી જ પૂછાય તો પેપર સહેલું, પણ જે વસ્તુ જોઈને જ નથી ગયો અને એ વસ્તુ પૂછાય તો પેપર શું થાય છે, અઘરું લાગતું હોય છે। એટલે મારા મતે દુનિયાનો કોઈ પણ વિષય સહેલો કે અઘરો હોતો નથી। કમ્પ્યુટર વિષયની તૈયારી માટે હંમેશા એક પદ્ધતિ છે, SOP છે કે સ્ટાન્ડર્ડ ઓફ પ્રોસિજરમાં ટેક્સ્ટબુકમાંથી જ તૈયારી કરવાની હોય છે, સ્વાધ્યાયના પ્રશ્નો અનુસરવાના હોય છે અને કમ્પ્યુટર પ્રાયોગિક વિષય છે એટલે પ્રાયોગિક વિષયની પણ પૂરેપૂરી તૈયારી કરવાની હોય છે। પરંતુ ક્યાંક આ ખામી રહી જાય આ SOPમાં તો પછી એ વિદ્યાર્થીને પેપર અઘરું લાગતું હોય છે। બાકી આજના AI યુગમાં કમ્પ્યુટરથી સારો વિષય કોઈ જ નથી અને જે સારામાં સારી રોજીરોટી વિદ્યાર્થીઓને આપી શકે છે। જો વાત કરીએ તો અત્યારે જે રીતે જનરેશન આગળ વધી રહ્યું છે, આપણે કીધું કે એઆઈના જમાનામાં કોમ્પ્યુટર ખૂબ મહત્ત્વનો વિષય બની જશે, તો હવે જે પ્રકારે આપણે કોઈની એ નથી કરતા, પરંતુ તુલના કરવા જઈએ અત્યારની પરિસ્થિતિઓ, કોમ્પ્યુટર કેટલું મહત્ત્વનું રહેલું છે? આજના સમયની અંદર તમે જોશો તો AI યુગ છે। આજે દુનિયાના બધા ક્ષેત્રોમાં AI આવી ચૂક્યું છે। અત્યારે જો હું લેટેસ્ટ AI ઇમ્પેક્ટ સમિટની અંદર હું એઝ અ ડેલિગેટ હતો અને ત્યાં પણ મેં જોયું કે દુનિયાનું એવું હવે કોઈ ક્ષેત્ર બાકી નહીં રહે કે જ્યાં આગામી 4 થી 5 વર્ષમાં AI પગ પેસારો નહીં કરે। તો AI અત્યાર સુધી આપણે યુઝર છીએ, આપણે AI ડેવલપર બનવાનું છે અને આજે આપણા ભારતમાં ઘણા બધા ડેટા સેન્ટર માટે ઇન્વેસ્ટમેન્ટ આવ્યા છે। તો જ્યારે ભારતનું બાળક AI એજન્ટ બનાવનાર નહીં થાય ત્યાં સુધી આપણે AI યુઝર જ રહેવાના છીએ અને જો AI એજન્ટ બનીશું તો આપણે સારામાં સારી રોજગારીની તકો સર્જન કરી શકીશું। એવા પ્રકારનું વાતાવરણ એ આ સબ્જેક્ટ આપે છે। આગામી વર્ષે તો બોર્ડની અંદર 9મા અને 11મામાં AI આવી રહ્યું છે અને એના પછીના વર્ષે 10મા અને 12મામાં AI આવી રહ્યું છે, ત્યારે આ સબ્જેક્ટનું મહત્ત્વ ખૂબ જ વધારે છે। સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી હું એટલું જ કહીશ કે ઘણા બધા એવા શિક્ષકો હતા કે જેમને આ સબ્જેક્ટને વખોડવાનો પ્રયત્ન કરેલો હતો। હું કોઈના પ્રત્યે દ્વેષભાવ નથી રાખવા માંગતો, પણ એઝ અ કમ્પ્યુટર ટીચર હું એટલું જ કહું છું કે વિદ્યાર્થીને સાચી સલાહ આપવી જોઈએ અને કોઈ પણ વિષયની તૈયારી કરવામાં આવે તો એ સહેલો વિષય છે અને કોઈ પણ વિષયની તૈયારી જો યોગ્ય રીતે ના થાય તો એ અઘરો બનતો હોય છે। અને હું એવું માનું છું કે કમ્પ્યુટર વિષયને પણ તમામ વિષયની જેવી જ રીતે સ્વીકારવો જોઈએ, એની તૈયારી પણ વ્યવસ્થિત રીતે ટેક્સ્ટબુકની લાઇન ટુ લાઇન કરવી જોઈએ અને પ્રેક્ટિકલ પર પણ જો પ્રોપર ધ્યાન આપવામાં આવે અને એના નિયમિત ટેસ્ટ થાય તો હું એવું માનું છું કે આ સબ્જેક્ટ પણ સારામાં સારા માર્ક્સ આપી શકે છે અને જે આગામી સમયમાં તમને આ જે રિઝલ્ટ આવશે માર્ચ 2026નું એમાં પણ જોવા મળશે। બીજું, ગયા વર્ષે હું તમારા પ્રશ્નો પર આવું છું, ગયા વર્ષે ઘણા ટીચરોએ એને વખોડેલો અને એવું મીડિયામાં કીધેલું કે કમ્પ્યુટર સબ્જેક્ટને કારણે માર્ક્સ વિદ્યાર્થીઓના ઘટ્યા છે, ત્યારે મેં મીડિયાની અંદર એ બાબત સંદર્ભે પણ માહિતી આપેલી હતી કે છેલ્લા 5 વર્ષનું તમે રિઝલ્ટ જોઈ લો 2021થી 2025 સુધીમાં, ત્યારે કમ્પ્યુટર સબ્જેક્ટના રિઝલ્ટમાં સતત વધારો થયો છે। તો કેવી રીતે કહી શકાય કે એમાં ઘટાડો થયો છે? માત્ર
હું એવું માનું છું વિદ્યાર્થીઓને સાચી દોરણી આપવી જોઈએ, ગેરમાર્ગે નહીં દોરવા જોઈએ. અને આ આઈટી યુગ છે અને આઈટી યુગમાં કમ્પ્યુટર સબ્જેક્ટ સાથે જ આગળ વધવું એ વધારે યોગ્યતા રહેશે અને વિદ્યાર્થીઓ યોગ્ય રીતે એસઓપી પ્રમાણે મહેનત કરશે તો સારામાં સારા માર્ક્સ આવશે જ. મયુર સર, જો વાત કરીએ તો છેલ્લા ઘણા વર્ષોથી આ પેપર લેન્ધી એટલે માની લો કે અઘરું રહેતું હતું. હવે ધીમે ધીમે આ તેની તરફ લોકો જે વિદ્યાર્થીઓ છે તે પણ પ્રયાણ થઈ રહ્યા છે. તો હવે આગળના જમાનામાં હજુ કેટલું કારગર સાબિત થશે? હું માનું છું કોઈ વસ્તુ પહેલાં લેન્ધી, હું શબ્દ બદલું છું, એવો કોઈ શબ્દ લેન્ધી હોતો જ નથી. હું એવું માનું છું કે આજે એઝ અ તમે રિપોર્ટર છો, તમને એક એવો વિષય આપવામાં આવે કે જે તમે કોઈને ક્યારેય જોયો જ નથી, તો એ તમારા માટે પણ ચેલેન્જિંગ બની જાય છે. પણ હું એવું માનું છું કે પોઝિટિવ વિચારસરણીથી જ્યારે કોઈ પણ સબ્જેક્ટની તૈયારી કરવામાં આવે ને તો એનું પરિણામ સારું જ હોય છે. અને હું એવું માનું છું કે ડિસિપ્લિન, દરેક વિદ્યાર્થીએ ડિસિપ્લિનથી તૈયારી કરવી એ અત્યંત આવશ્યક છે. કારણ કે ડિસિપ્લિન એટલા માટે જરૂરી છે સુરજભાઈ, કેમ કે ડિસિપ્લિન શબ્દ અંગ્રેજી શબ્દ છે અને ડિસિપ્લિનના સ્પેલનો તમે ટોટલ કરશો ને કે જેમ કે ડી, તો એબીસીડીમાં ડી કયા નંબર પર આવે છે? 4 નંબર પર. એવું તમામ અક્ષરોના જે ટોટલ્સ કરવામાં આવશે ને તો એનું ટોટલ 100 થાય છે. તો હું માનું છું કે ડિસિપ્લિનથી તૈયારી કરવામાં આવે તો દુનિયાનો કોઈ પણ સબ્જેક્ટ અઘરો નથી. મારે કોઈ પણ સબ્જેક્ટ, હું આજ દિન સુધી એઝ અ ટીચર 27 વર્ષ પૂરા કર્યા પણ મેં આજ દિન સુધી કોઈ પણ સબ્જેક્ટ માટે ખરાબ નથી કીધું. હું એટલું જ કહું છું, સબ્જેક્ટને યોગ્ય ન્યાય આપો અને યોગ્ય રીતે તૈયારી કરો, સારામાં સારા માર્ક્સ આવશે જ. અને હું એવું માનું છું કે આ ચાલુ વર્ષ હતું કે જેમાં કમ્પ્યુટર ટીચરો પણ ઘણું શીખ્યા છે અને એ લોકો એ બાબત સંદર્ભે વિદ્યાર્થીઓ પાસેથી સારામાં સારું કામ લીધું છે. અને આગામી સમયમાં આ ક્ષેત્રે કમ્પ્યુટર લેનાર વિદ્યાર્થીઓની સંખ્યા પણ બહુ જ વધશે. તો આ તો મયુર ભૂસાવળકર સાહેબ અને તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે આગામી સમયમાં હવે એઆઈનો જમાનો આવી રહ્યો છે ને એઆઈના કારણે કોમ્પ્યુટર ખૂબ જે મહત્ત્વનું રહેશે. કારણ કે લોકો જે આ ડબલ વિષયની જે આવે છે કે તેના લીધે લોકો ખચકાતા હોય છે. પરંતુ હવે કોમ્પ્યુટરનો જે જમાનો આવ્યો છે, ખાસ કરીને એઆઈનો જે જમાનો છે તેમાં વિદ્યાર્થીઓ ને ખૂબ કારગર સાબિત થવાનું છે. ત્યારે આજનું પેપર મયુર ભૂસાવળકર જે કોમ્પ્યુટર વિષયના જે શિક્ષક છે તે સ્પષ્ટપણે કહી રહ્યા છે કે આજનું જે પેપર છે જે વિદ્યાર્થીઓએ જે તૈયારી કરી છે ને એ પ્રમાણે જ તમામ લોકોને આ પેપર સહેલું લાગ્યું હશે. કેમેરામેન નિહાની સાથે સુરજ સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.